જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે, જેના કારણે સપ્ટેમ્બરના એન્ડમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 18 થી 22 તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે જ 22 થી 30 સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહની અંદર પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. અત્યારે ગુજરાતની અંદર હાલ તો કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળી રહી છે, પરંતુ એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ જે અત્યારે હાલ પશ્ચિમ બંગાળ આસપાસ રહે છે જોવા મળી રહી છે, તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. હાલ તે નબળી સિસ્ટમ છે, પરંતુ મોડલના આધારે તે સિસ્ટમ અમુક ગુજરાતના ભાગોની અંદર, જેમાં 18 થી 22ના દિવસો દરમિયાન અમુક ભાગોની અંદર અસર કરે તેવી શક્યતા રહેલી છે. જો આ સિસ્ટમ હજુ થોડી નીચે આવશે તો ગુજરાતમાં થોડા વિસ્તારોમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. હાલના અપડેટ પ્રમાણે આ સિસ્ટમને કારણે 18 તારીખથી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જેમાં વાત કરીએ તો 17 તારીખથી ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ ભાગો, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા અને દક્ષિણના ભાગોની અંદર છૂટાછવાયા અમુક સીમિત વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા આ સિસ્ટમને કારણે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. જો હજુ ગુજરાતની નજીકથી સાવ પસાર થશે તો ગુજરાતમાં અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તે ઉપરાંત વાત કરીએ તો 18 થી 22 તારીખ દરમિયાન આ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે આ સિસ્ટમને કારણે. ત્યારબાદ 20 તારીખથી ફરી ચોમાસું સક્રિય થાય અને વધુ ગતિમાન પકડે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ વર્ષે ચોમાસું થોડું તેના સમય કરતાં વધુ લાંબુ ચાલે તેવી શક્યતા રહેલી છે. એટલે કે ઓક્ટોબર મહિનાની 18 તારીખ આસપાસ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે. એટલે સપ્ટેમ્બરના એન્ડમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ એક જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બંગાળના ઉપસાગરમાં ફરી 20 તારીખ બાદ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. અત્યારના વેધર મોડેલો જણાવી રહ્યા છે તે મુજબ કે આ પણ સિસ્ટમ ગુજરાત પાસેથી અથવા તો ગુજરાત સુધી આવવાની છે, જેના કારણે તેની અમુક અસરો ગુજરાતમાં જોવા મળી શકે છે. હાલની અપડેટ મુજબ આ સિસ્ટમ હજુ બની નથી, પરંતુ બન્યા બાદ આગળ આવે તે પ્રમાણે નક્કી થશે. પરંતુ ચોક્કસપણે 22 થી લઈને 27 એક વરસાદનો રાઉન્ડ આવી શકે તેમ છે. હાલની અપડેટ મુજબ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. એ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના અમુક ભાગોની અંદર, તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જે ઉત્તર ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. આ સિવાય મધ્ય પૂર્વ ભાગની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બોરસદ, ખેડા, તારાપુર, લુણાવાડા, મહીસાગર, દાહોદ, ગોધરા, પંચમહાલ, અરવલ્લી એટલા ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. બાકી સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટાછવાયા ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને પોરબંદરમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકીના સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર હાલ કોઈ અપડેટ જોવા મળતી નથી. કોઈ વરસાદની એટલી બધી શક્યતા જણાઈ રહી નથી, પરંતુ સિસ્ટમ ઉપર આધાર રહી શકે છે. સિસ્ટમ કેવી છે, કેટલી મજબૂત છે તે આગામી દિવસમાં જણાવશું. પરંતુ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે અથવા તો ગુજરાતમાંથી પસાર થશે તો ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે. હાલ આ રાઉન્ડ પણ સાર્વત્રિક નહીં જોવા મળે, છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળે. આ પણ રાઉન્ડ 22 થી 30 તારીખ દરમિયાન તેવું અનુમાન રહેલું છે. તે ઉપરાંત 3 ઓક્ટોબરથી પણ એક વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. તો સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં બેક ટુ બેક વરસાદનો રાઉન્ડ યથાવત જોવા મળશે. વરસાદ હજી રજા નથી લીધી, ગુજરાતમાંથી પણ ચોમાસાએ રજા નથી લીધી. હજુ ચોમાસું લાંબુ ચાલે, હજી સક્રિય થાય તેવી શક્યતા રહેલી છે. IMDએ હજી પણ જાહેરાત નથી કરી, પરંતુ IMD સપ્ટેમ્બરના એન્ડમાંથી એટલે કે 25 તારીખ આસપાસથી ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરે તેવી શક્યતા રહેલી છે. ગુજરાતમાંથી વિદાય લેતા જો 18 થી 20 ઓક્ટોબર જેવી તારીખ વહી જાય તેવી શક્યતા રહેલી છે. ત્યાં સુધીમાં ગુજરાતમાં હજુ 2 થી 3 વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી.
વધુ અપડેટ આપતા રહીશું. સિસ્ટમ બન્યા બાદ પણ માહિતી આપતા રહીશું. હાલની જે સિસ્ટમ છે તે ગુજરાતને 18 થી 22 તારીખમાં અમુક ભાગોની અંદર અસર કરાવે તેવું અનુમાન રહેલું છે. બાકી ગુજરાતમાં વરાપ જોવા મળશે. બાકી અમુક જગ્યાએ હજુ વરસાદી ઝાપટા છૂટા છવાયા ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.